નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે નર્મદામાં ભવ્ય વિજય યાત્રા અને રોડ શો અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાશે. ગુજરાતના રાજકારણમાંથી આ સમયમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેજરીવાલના પક્ષ પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને આગળની રણનીતિ પર મંથન કરશે. આમ આદમી પાર્ટી માટે નર્મદા જિલ્લો મોટો ગઢ બનીને ઉભર્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લામાં મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે. આ જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, જે પક્ષ માટે એક ઐતિહાસિક જીત છે. આ ભવ્ય જીતની ખુશીમાં નર્મદા જિલ્લામાં એક વિશાળ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજય યાત્રામાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આગામી 25 મેના રોજ અરવિંદ કેજરીવાલ રાજપીપળાની પવિત્ર ભૂમિ પર પધારશે અને બપોરે 4 વાગ્યે રાજપીપળાના ઐતિહાસિક ગાંધી ચોકથી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં એક ભવ્ય અને વિશાળ રોડ શો શરૂ થશે. આ પ્રવાસ આગામી ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકશે તેમ લાગી રહ્યું છે. નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બેઠી છે, ત્યારે એમની ખુશીમાં આવતીકાલે એટલે કે 25 તારીખે સાંજે 4 કલાકે એક ભવ્ય વિજય યાત્રાનું આયોજન છે. આ ભવ્ય વિજય યાત્રાની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને હું પોતે પણ આવતીકાલની આ વિજય યાત્રામાં નર્મદા ખાતે આવી રહ્યો છું. ત્યારે નર્મદા જિલ્લા અને આજુબાજુના તમામ લોકોને, તમામ ખેડૂતોને, તમામ યુવાનોને આ વિજય યાત્રાની અંદર સામેલ થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. 25મી તારીખ અને સોમવારે બપોરે 4 વાગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી રાજપીપળાની ભૂમિ પર આવવાના છે બપોરે 4 વાગે, અને ત્યાંથી રોડ શો જે ગાંધી ચોક છે, ગાંધી ચોકથી લઈ સંતોષ ચોકડી અને હર્ષદી માતાના મંદિર સુધીનો ભવ્ય રોડ શો કાઢવામાં છે, જેમાં હજારો સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે. કેમ કે લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે, એટલું બધું પરિવર્તનની જે ઈચ્છા હતી એ આજે ચૈતરભાઈની આગેવાનીમાં અહીંયા ગાડી નર્મદા જિલ્લાની જનતાએ કરી બતાવ્યું છે, જેનું પરિણામ આજે તમે સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો. આજે નર્મદા જિલ્લાની 4 જિલ્લા તાલુકા પંચાયત અને સાથે સાથે 25 તારીખે આ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને સાથે સાથે પ્રદેશના નેતૃત્વ આપણે ઈસુદાન ગઢવીથી લઈ અને તમામ ટીમ અહીંયા પધારી રહી છે. તો દરેક સમાજના લોકોને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે જે જનતા પરિવર્તન ઈચ્છી રહી હતી અને જે લોકો પરિવર્તન તરફ આજે સમગ્ર વિસ્તારમાં જે પરિવર્તનની ભાવના હતી એ અહીંયા ગાડી દેખાઈ રહી છે, અને જનતાએ અમને ખૂબ આશા અને અપેક્ષાથી જે જંગી બહુમતીથી જીતાડ્યા છે એમનો પણ આવનારા દિવસોમાં અમે જે એમની અપેક્ષા છે, વિકાસલક્ષી નાના મોટા કામો છે, એ તમામ કામો પર અમે ખરા ઉતરીશું. એના ભાગરૂપે માનનીય અરવિંદ કેજરીવાલજી અહીંયા પધારી રહ્યા છે. તો આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધારો એવી તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, આગેવાન શ્રીઓને અમારું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આવતીકાલે તારીખ 25 મે 2026ના સાંજના 4 વાગે રાજપીપળા ખાતે અરવિંદ કેજરીવાલજી વિજય પદયાત્રામાં પધારી રહ્યા છે. કાલે માનનીય નેતા શ્રી ચૈતરભાઈ વસાવા અને શ્રી અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં વિજય પદયાત્રા કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જિલ્લા પંચાયતમાં બહુમતી આવી છે એ તમામ સભ્યોને સત્કારવા માટે અને વિજય સંદેશ આપવા માટે જરૂર પધારશો એવી અભ્યર્થના. જય હિન્દ.
અંકલેશ્વર જીઆઈડીસી ફાયર સ્ટેશન અનફિટ એઆઈએ અને નોટિફાઈડ તંત્રએ કલેક્ટરને આપી ખોટી માહિતી, નિહાળો વિશેષ અહેવાલ. દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર જીઆઈડીસીમાં હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફ ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણી સમક્ષ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર દ્વારા બધું સલામત છે તેવા દાવા કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ હકીકત કંઈક અલગ જ તસવીર રજૂ કરી રહી છે. આવો સાંભળો ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જીઆઈડીસીના ફાયર સ્ટેશન અને એઆઈએના સભ્યોની મુલાકાત બાદ શું કહ્યું. આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડિઝાસ્ટર સેન્ટરમાં મારી મુલાકાત હતી. આ મુલાકાતમાં ઇન્ડસ્ટ્રી, જીઆઈડીસી, ફાયર વિભાગ અને જે સેન્ટરના સ્ટાફ છે એના સાથે અમે ઇન્ટરેક્શન્સ કર્યું. જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એના શું વિષયોમાં આપણે તાકેદારી રાખવાની છે, શું તૈયારીઓ છે, આપણે ફ્યુચર કોર્સ શું રહેશે એ બાબતમાં ચર્ચા થઈ. બહુ સારું સેન્ટર છે. ઇન્ડસ્ટ્રી બહુ પોઝિટિવલી આ સેન્ટરને ચલાવી રહ્યા છે. એની લીડરશિપ પણ એક્સપર્ટ છે અને એ સેન્ટરને હવે અમે પ્લાન કરીએ છીએ કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી સાથે અને જીએસડીએમ સાથે મળીને એને અપગ્રેડ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે કઈ તરીકે કરી શકે એ બાબતનો અમારો આગળનો પ્લાન છે. આરટીઓના તાજેતરના ઇન્સ્પેક્શનમાં અંકલેશ્વર ફાયર સ્ટેશનના અનેક વાહનો અનફિટ અને આઉટ ઓફ ઓર્ડર હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. કુલ 12 ફાયર વાહનોમાંથી 2 વાહનોને ફિટનેસના કારણે સીધા રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે એક વાહન સતત મેન્ટેનન્સમાં હોવાનું જાણવા મળ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આપત્તિના સમયે જીવ બચાવવાના દાવા કરતું ફાયર વિભાગ જ પોતાની ક્ષમતા ગુમાવી ચૂક્યું હોવાના આક્ષેપો પુરાવા સાથે સામે આવ્યા છે. 1200 થી વધુ ઉદ્યોગો અને લાખો કેમિકલ જોખમ વચ્ચે કામ કરતા કામદારોની સુરક્ષા હવે સવાલો હેઠળ આવી ગઈ છે. શું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને નોટિફાઈડના ચીફ ઓફિસરે કલેક્ટરને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા હતા? શું ફાયર સેફટીના ગંભીર ખામીઓ જાણતા હોવા છતાં પણ કલેક્ટર પાસે છુપાવવામાં આવી હતી? માત્ર કાગળ ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બતાવી વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે, અને જો આવતીકાલે કોઈ મોટી કેમિકલ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ફાયર વિભાગ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કે કલેક્ટર? નિહાળો વિશેષ અહેવાલ. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. દહેજની કેમલિન કંપનીમાં ફરી ભીષણ આગ લાગતા ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઔદ્યોગિક હબ ગણાતું ભરૂચનું દહેજ ફરી એકવાર ધડાકા અને કાળા ધુમાડાના ગોટેગોટાથી ધ્રુજી ઉઠ્યું છે. દહેજ ફેઝ 2માં આવેલી કેમલિન કંપનીમાં લાગેલી ભીષણ આગે સુરક્ષાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. આકાશને આમતા કાળા ધુમાડાના ગોટેગોટા માત્ર આગના નથી, પરંતુ કંપની સંચાલકો અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવી હવે કોઈ નવી વાત નથી રહી. વારંવાર બનતી આગની ઘટનાઓ બાદ પર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. કેમલિન કંપનીમાં લાગેલી આ વિકરાળ આગને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી, પણ સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત અને માસૂમ શ્રમિકોના મોતની રાહ જોઈ રહ્યું છે? સલામતીના નિયમો માત્ર કાગળ પર જ કેમ? કંપનીમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં હતા કે નહીં? જો હતા તો તે સમયસર કામ કેમ ન આવ્યા? ઔદ્યોગિક સુરક્ષા વિભાગ એટલે કે ડીસની ટીમ ક્યાં છે? ફેક્ટરી ઇન્સ્પેક્ટરો માત્ર એસી કેબિનોમાં બેસીને કાગળ પર એનઓસી આપી દે છે. કંપનીઓનું સમયાંતરે ચેકિંગ કેમ નથી થતું? શ્રમિકોની જિંદગી સસ્તી કેમ? અગાઉ પણ દહેજની અનેક કંપનીઓમાં બ્લાસ્ટ અને આગના કારણે અસંખ્ય મજૂરોના જીવ ગયા છે, છતાં પણ કંપની મેનેજમેન્ટ નફાખોરી પાછળ આટલું આંધળું કેમ બની રહ્યું છે? આવા તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દર વખતે આગ લાગે ત્યારે તંત્ર તપાસના નામે નાટક કરીને થોડા દિવસોમાં બધું શાંત થઈ જાય છે. કંપનીઓની આવી નફટાઈ અને વહીવટી તંત્રની મિલીભગત સામે કડક પગલાં લેવામાં આવે તે સમય આવી ગયો છે. જો આ જ સ્થિતિ રહી તો દહેજ ટૂંક જ સમયમાં જીવતા બોમ્બ સમાન બની જશે. જનતા પૂછી રહી છે કે આ ગુનાહિત બેદરકારીના અસલી ગુનેગારોને સજા ક્યારે મળશે તેવી માંગ કરી રહ્યા છે.
પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટ જગતમાં ચિંતા વધી રહી છે. પરિવહન ખર્ચમાં વધારો સીધી અસર સામાન્ય જનતા પર કરશે. અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટર અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ડીઝલના ભાવ વધવાના કારણે માલવાહક વાહનોના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાન્સપોર્ટર વ્યવસાયકારોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહેશે તો પરિવહન વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે. ઈંધણના વધેલા ખર્ચનો બોજો હવે માલ ભાડા પર મૂકવાની ફરજ પડશે, જેના કારણે બજારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત રોજિંદા ઉપયોગની વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો વધુ સામનો કરવો પડી શકે છે. આર્થિક નિષ્ણાતોના મતે ઈંધણના ભાવ વધારાથી સીધી અસર પરિવહન વ્યવસ્થા પર પડે છે અને તેની અસર ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઉદ્યોગો માટે કાચા માલની હેરફેર ખર્ચાળ બનતા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટર વ્યવસાયકારોએ સરકાર સમક્ષ ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત મળે તે માટે પગલાં લેવાની માંગ કરી છે. એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે જ ને એ લોકોને ટોટલ લોસ છે. કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો. હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે. એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે. કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા. હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી. નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પેવર બ્લોક નાખ્યા બાદ ફરી ઉખેડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભરૂચના વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડ અને હરિજનવાસમાં ચૂંટણી પહેલા તંત્ર દ્વારા રાતોરાત નવા પેવર બ્લોક ફિટ કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે તે બ્લોકને જીસીબી મશીન વડે ઉખેડીને પાણીની નવી પાઇપલાઇન નાખવાનું ખોદકામ હાથ ધરાયું છે. પ્રી પ્લાનિંગ વિના જ આ કામગીરીને કારણે આખો રસ્તો બિસ્માર બની ગયો છે. રસ્તાઓ ખોદવાના કારણે વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ અને સ્થાનિકો લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે. રોજિંદા જીવનમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક રહીશો પોતાની પીડા ઠાલવી હતી. રહીશોના સમર્થનમાં સ્થાનિક નગરપાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસે નખાયેલા પેવર બ્લોક વગર વિચારે ઉખાડી ફેંકવા તે સરકારી નાણાંનો વેડફાટ છે. પાલિકા તંત્ર તાકીદે આ કામગીરી પૂર્ણ કરે અને રસ્તો સરખો કરે તેવી અમારી માંગ છે. જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોના હિત માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. મુશ્કેલીના સમયે સ્થાનિકોના વારે આવેલ પાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટની સક્રિયતા અને તંત્ર સામે લાલ આંખ કરવાની લડાયક મૂડ જોઈને સ્થાનિક રહીશોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. હવે જોવું એ રહ્યું કે જનતાના આક્રોશ અને જનપ્રતિનિધિની ચીમકી બાદ ભરૂચ નગરપાલિકાનું કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે અને આ અધૂરી કામગીરી ક્યારે પૂર્ણ કરશે તે જોવું રહ્યું. આ વેરો હવે નગરપાલિકાનું કામ કરવા માટે કોઈ ડોર ટુ ડોર નથી આવી શકતી, પાણી માટે કોઈ નથી આવી શકતું કે નથી 2 વ્હીલર 4 વ્હીલર. આ જે ગટર કામ કર્યું છે એમને કે અમે હમણાં કરીશું, કાલે કરીશું, તે પહેલા ગામ પહેલાનું એ લોકોએ બ્લોક નાખવાનું કામ ચાલુ કરી દીધું, પણ ગટર લાઈનનું કામ કરતા નથી. કહે છે શું કે તમારે બધું અંડરગ્રાઉન્ડ થશે, નથી કચરાવાળાને અંદર નથી બોલાવી શકતા કે નથી કોઈને. હવે કોઈનું મુર્દું લઈ જવાનું બહાર તો કઈથી અમારે લઈ જવાનું? તમારે રજૂઆત કરી છે ને વોર્ડ નંબર 8માં અમે કેટલી વારની નગરપાલિકામાં જઈને રજૂઆત બી કરી છે. જિગ્નેશભાઈ આવીને જાતે પણ જોઈ ગયા છે, એમને પણ કીધું છે, વાત થઈ ગઈ છે, પણ એનું કોઈ નિદાન આવતું નથી. બધા એવું કહેવામાં આવે છે હા ભાઈ અમે કરીશું, પણ ક્યારે આનું નિદાન ક્યારે કરવાનું છે? પણ ના થતું હોય તો તમે અમને ના કહી દો તો અમે પછી એનો રસ્તો કઈ આગળ મૂકીએ, નહીં તો પછી હવે ઉપર જવા માટે પણ તૈયાર છે. કેટલા સમયથી આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગર્ભ ગટર નથી તે પણ ખબર હતી. એનું કારણ છે કે ઉતાવળિયા થઈ ને ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે, કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું. આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર
એ એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાહિની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા. આ જે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે. કેટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી. આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ. સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ. અને એટલા બધા હરખ ફજુરા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ. ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો જે વોર્ડ નંબર 8ના એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેરપ ના જાય. આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ પર બેસીશ. અને મેં 4 દિવસ પહેલા બી ચીફ ઓફિસરને બી કીધું હતું મેં એસી ચેમ્બરમાંથી બહાર આવો, નહીં તો મારા જેવો કોઈ ખરાબ માણસ મળે નહીં. 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો છું, કોઈ પૈસા કમાવા કે બંગલા બનાવવા નથી. અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત રૂપે વાલિયા ચોકડી ખાતે છાસ વિતરણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં છાસના લોકો માટે કાળજી ટાઢક પહોંચાડે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. मैं सुकांत सतपथी कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का ट्रस्टी हूँ और वो मेरा वो सेकंड ट्रस्टी है मेरा. और जैसा प्रशांत महाकुर भाई कहले मैं पूरा एम कवर करूँ छूँ. अभी जो छास वितरण काम चली आमर चौथा संडे प्रोग्राम आम पूरा एरिया कवर कर चलाणु जमी खरा हम चलती आगे या पर आम जून मसरे स्कूल रे आम किट वितरण प्लानिंग करूँ. जो किट मूल्य सिर्फ 70 टंका ये पूरा गुजरात रे नहीं इंडिया कि जो डोनेशन आसो ग्रहण करूँ. गोटे पिला को पाठ पढ़ा गरीब पिला आम मात्र 70 टंका रखीचु. सिर्फ 70 रुपीज़ 70 रुपीज़ में हम लोग कोई भी एक बच्चे के लिए डोनेट कर सकते हैं, 10 के लिए कर सकते हैं. हमारे लिए कोई ऐसा कुछ नहीं है. हमारा प्रोग्राम बहुत बढ़िया है और हम लोग पूरा हमारा ट्रस्ट का पूरा ऑडिट होता है. सब कुछ हम अच्छी तरह निभा रहे हैं. बस धन्यवाद. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.